ભગવાનની પાસે એક વસ્તુ નથી. ભગવાનની પાસે મન નથી. અને ભગવાન કૃષ્ણ પોતાના ભક્તોની પાસે કહે છે કે મય્યૈવ મન આધસ્ત્વ મયી બુદ્ધિમ નિવેશય. તું મને તારું મન આપ, તારી બુદ્ધિ આપ. ભગવાનની પાસે મન નથી, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનું મન છે એ તો રાધિકાજી હરણ કરીને લઈ ગયા ને તે દિવસે કૃષ્ણ ભગવાન અમના થઈ ગયા છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પોતાના ભક્તોને, અને વાત પણ સાચી છે. જુઓ, ભગવાન મન માગે એમાં તો કોઈ ખોટી વાત નથી જ. સમજો તમે, બે મિત્રો વાત કરતા હોય ને એક મિત્રનું ધ્યાન, એક મિત્રનું મન એની વાતમાં ન હોય તો જે વાત કરતો હોય એ મિત્ર શું કહે છે? એટલે ભાઈ તારું ધ્યાન નથી અહીંયા, તારું મન નથી તો કઈ વાંધો નહીં, હવે પછી વાત કરીશ, જવા દે. પતિ પત્ની ચર્ચા કરતા હોય ને એવામાં પતિનું મન ટૂંકમાં એક વાત ઉપર ન હોય તો પત્ની કહે છે કે હું ક્યારની એક ને એક વાત કહું છું, તમારું ધ્યાન ક્યાં છે, મન ક્યાં છે? એટલે સીધો સાદો અર્થ, પત્નીએ તમારું મન માગે છે ને. યદિ મિત્ર તમારું મન માગે, તમારા પિતા પણ તમારું મન માગે, પત્ની પણ યદિ જો મન માગે, તો કૃષ્ણ આપણે મારીને તમારી પાસે મન માગે એમાં ખોટું માંગ્યું છે શું?